કેમ છો મિત્રો? મજામાં? આપણે અગાઉના લેક્ચરની અંદર સહકારી મંડળીના લક્ષણો જોયેલા, બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ સહકારી મંડળીના ફાયદા મિત્રો. બરાબર, આપણે સહકારી મંડળીની આપણે સ્થાપના કરીએ તો આપણને કયા કયા ફાયદા થાય છે તો એની વાત કરીએ છીએ, બરાબર છે. તો સહકારી મંડળીના ફાયદા આપણે જોઈ લઈએ એક વખત, બરાબર. તો જો સૌથી પહેલો ફાયદો કયો છે, આપણે કઈ વાત કરીએ છીએ તો કે ફાયદાની વાત કરીએ છીએ. કોના? સહકારી મંડળીના ફાયદાની વાત કરીએ છીએ. તો સહકારી મંડળીનો ફાયદો પહેલો તો કે સરળ સ્થાપના વિધિ. શું કહેવાય? સરળ સ્થાપના વિધિ. હવે જો કોઈપણ ધંધાકીય એકમની સ્થાપના કરવી હોય ને તો અલગ અલગ પ્રકારની કાયદાકીય વિધિ કરવી પડે. આપણે કંપની સ્વરૂપ બનાવવું હોય તો કંપની સ્વરૂપ બનાવવા માટે શું કરવું પડે? આપણે લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ અહીંયા આગળ આવી કોઈપણ પ્રકારની લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી અને સરળતાથી માત્ર 10 જ વ્યક્તિઓ ભેગા મળી આ પ્રકારની પેઢીની સ્થાપના કરી શકે છે, બરાબર છે. અને ક્યાં નોંધાવવું પડે તો કે સહકારી મંડળીના રજિસ્ટ્રાર હોય ને એની પાસે આપણે નોંધણી કરવી પડે છે. ક્લિયર મિત્રો? ઓકે, વાહ, સરસ. એના પછી બીજું કયું છે? કાયમી અસ્તિત્વ, બરાબર. હવે કાયમી અસ્તિત્વ, આ સહકારી મંડળી જે છે ને એ મિત્રો કાયમી અસ્તિત્વ ધરાવે છે. એટલે જે સ્થાપક હોય એ મૃત્યુ પામે તો પણ કાયમી પેઢી હંમેશા ચાલ્યા જ કરે, બરાબર. હવે કાયમી અસ્તિત્વ તો એની અંદર કઈ કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવે તો કે સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. સહકારી મંડળીને કોણ નથી તો કે સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે, બરાબર. એટલે કે સ્થાપક મૃત્યુ પામે તો પણ એ આગળ ચાલ્યા જ કરે, બરાબર છે. તો અહીંયા આગળ કોઈ મૃત્યુ એટલે જુઓ, સભ્યોનું મૃત્યુ થાય, નાદારી થાય, રાજીનામું આપે તો પણ મંડળીનો અંત આવતો નથી, બરાબર. આમ મંડળીનું આયુષ્ય કેવું હોય છે? લાંબુ હોય છે. પછી ખુલ્લું સભ્યપદ, એના પછીનો ટોપિક છે કયો મિત્રો? ખુલ્લું સભ્યપદ. ખુલ્લું સભ્યપદ મતલબ એનો મતલબ એવો છે કે કોઈ પણ વ્યક્તિ એમાં એન્ટ્રી કરી શકે છે. હું કે તમે કોઈ પણ વ્યક્તિ, મતલબ ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વગર આ પ્રકારનું આપણે સભ્યપદ મેળવી શકીએ છીએ અને આપણે આર્થિક પ્રકારના લાભો પણ આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ, બરાબર ને. એટલે આપણે લાભો પણ મળે, એટલે સભ્યપદ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એટલે સભ્યપદની અંદર કશો વાંધો આવતો નથી મિત્રો, બરાબર. કેટલા ટોપિક સભ્યપદના કેટલા ટોપિક પૂરા થયા? 3. સરસ. પેલું સરળ સ્થાપના, પછી કાયમી સભ્યપદ અને ખુલ્લું સભ્યપદ, બરાબર. 3 મુદ્દા આપણે ચાલ્યા. હવે એના પછી આગળ વાત કરીએ ચોથો પોઈન્ટ. આપણે 3 પોઈન્ટ જો પહેલી સરળ સ્થાપના વિધિ, કાયમી અસ્તિત્વ, ખુલ્લું સભ્યપદ. ચોથો પોઈન્ટ આપણે લઈએ છીએ સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે મિત્રો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ મર્યાદિત જવાબદારી એટલે શું, બરાબર. આપણે કયો ટોપિક લઈએ છીએ? સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે મર્યાદિત જવાબદારી એટલે શું? તો કે વ્યક્તિએ જેટલું પણ રોકાણ કર્યું હોય તેટલી જવાબદારી હોય તો તેને મર્યાદિત જવાબદારી કહેવાય. બીજા શબ્દોમાં કે વ્યક્તિ ખરીદેલા શેર પૂરતી જવાબદારી હોય તો તેને શું કહેવામાં આવે છે? મર્યાદિત જવાબદારી કહે છે. તો સહકારી મંડળીમાં શું છે તો કે સભ્યોની જવાબદારી કેવી રહે છે તો કે તેમને મંડળીના ખરીદેલા શેર પૂરતી જવાબદારી એમની કેવી રહે છે? મર્યાદિત રહે છે. મંડળીમાં જેટલા શેર ખરીદ્યા હોય એટલી જવાબદારી. ઉદાહરણ તરીકે માનો કે આજે મેં 100 સભ્યપદ જ્યારે લેવાનું હોય ત્યારે મેં 100 શેર ખરીદ્યા હોય તો 100 શેર ખરીદવા માટે મેં 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. 10 રૂપિયાનો એક શેર છે, 100 શેર મેં ખરીદ્યા તો 1000 રૂપિયા રોકેલા છે. તો જો પેઢી એટલે કે સહકારી મંડળી બંધ થાય તો મને 1000 રૂપિયાનું જ નુકસાન જાય, એનાથી વધારે કોઈ નુકસાન જાય નહીં મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? એના પછી વાત કરીએ છીએ આગળ આપણે સરકારી સહાય. 5મો પોઈન્ટ આવે આપણે સરકારી સહાય. સરકારી સહાય મતલબ તો કે સહકારી મંડળીમાં છે ને મિત્રો અલગ અલગ પ્રકારની સરકારી સહાય પણ પ્રાપ્ત થાય છે, બરાબર. કયા કયા પ્રકારની હોય તો કે જો લોન સ્વરૂપે સહાય મળે, અનુદાન સ્વરૂપે સહાય મળે, સબસિડી સ્વરૂપે સહાય મળે છે. આવી અલગ અલગ પ્રકારે નાણાકીય સહાય મળે છે. આપણે સહકારી મંડળી તમને કદાચ ખબર હોય તો દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ગામડાઓની અંદર જે દૂધ ઉત્પાદક જે ગામડાઓના જે ખેડૂતો છે ને પશુપાલનનો વ્યવસાય કરે છે, આ તમામ લોકોને સરકાર દ્વારા સબસિડી મળે છે. કયા કયા પ્રકારની સબસિડી મળે તો કે ગાયો ખરીદવા માટે લોન આપવામાં આવે, બરાબર છે. પછી એમાં સબસિડી આપવામાં આવે, થોડું અનુદાન આપવામાં આવે. ખાતર કે ઘાસ સારું ખરીદવો હોય
અથવા તો ગાયોને ખવડાવવા માટે ખોણ ખરીદવાનું હોય તો બધા જ માટે શું આપે છે? સબસિડી આપે છે. એના પછી વાત કરીએ છીએ લોકશાહી વહીવટ. બરાબર, કયો ટોપિક આવ્યા મિત્રો? છઠ્ઠો પોઈન્ટ આવે લોકશાહી વહીવટ. જો લોકશાહી વહીવટ મતલબ અહીંયા આગળ જ્યારે પણ સહકારી મંડળીમાં ઇલેક્શન થાય ને ત્યારે સભ્ય દીઠ મતાધિકાર હોય. કેવું? સભ્ય દીઠ મતાધિકાર મતલબ સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો અધિકાર હોય છે. બરાબર છે? વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો અધિકાર હોય એટલે બહુમતીથી નિર્ણય લેવામાં આવે. જેટલા પણ વ્યક્તિ દરેક વ્યક્તિ સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો અને મત આપવાનો અને ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર છે. માન લો કે ઉદાહરણ તરીકે તમે કોઈ સહકારી મંડળીના સભ્યો છો અને તમારે ભાગ લેવો છે ઇલેક્શનમાં, તો તમે સરળતાથી લઈ શકો છો. એટલે શું જોવા મળે? એમાં લોકશાહી વહીવટ જોવા મળે છે. એની અંદર બીજું એ હોઈ શકે, આમાં તમારે કોઈ પણ પ્રકારની અન્ય કોઈ મુશ્કેલી રહેતી નથી મિત્રો. હવે અહીંયા આગળ જે ચૂંટણીની અંદર જે ભાગ લે છે, હવે એની અંદર જે સભ્યો ચૂંટાય છે એ સભ્યો દ્વારા શું બનાવવામાં આવે છે? કારોબારી બનાવવામાં આવે છે. બરાબર છે? આ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. બરાબર. હવે જો પરીક્ષામાં એક મારનો પ્રશ્ન પૂછાય કે સહકારી મંડળીનો વહીવટ કોણ ચલાવે છે? તો કે કારોબારી સમિતિ. બરાબર. કોણ? તો કે કારોબારી સમિતિ સહકારી મંડળીનો લોકશાહી ઢબે વહીવટ ચલાવે છે. એના પછી આગળ વાત કરીએ છીએ મિત્રો, નવો ટોપિક આવ્યા છે ઓછો વહીવટી ખર્ચ. આપણે જે વહીવટી ખર્ચ છે ને એ પ્રમાણમાં ઓછો થાય છે. બરાબર છે? એટલે નવો ટોપિક આવ્યા ઓછો વહીવટી ખર્ચ. યસ, ઓછો વહીવટી ખર્ચ કેમ? તો કે અહીંયા આગળ જે પણ સભ્યો જોડાય છે ને એમને શું મળે છે? માનદ સેવા આપવામાં આવે છે. બરાબર છે? અને કરકસરથી ચલાવવામાં આવે છે. વહીવટ જે કરવામાં આવે કરકસરથી ચલાવવામાં આવે. જાહેરાતનો કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી મિત્રો. કોઈ પણ પ્રકારની જાહેરાત કે એવું કશું થતું નથી. એટલા માટે એ જે બી છે એ તમામ ખર્ચા કેવા હોય? એકદમ ઓછા હોય. અનેક પ્રકારે ખર્ચ કરતા હોય છે. એટલે સરળતાથી આપણે જે વહીવટ કરવો હોય તો વહીવટ કેવી રીતે કરી શકાય? એકદમ સરળતાથી આપણે વહીવટ કરી શકાય છે મિત્રો. હા મિત્રો, નવો ટોપિક આવે નિશ્ચિત ગ્રાહક વર્ગ. બરાબર. આપણે નિશ્ચિત ગ્રાહક વર્ગ છે. બરાબર. નિશ્ચિત ગ્રાહક વર્ગ એટલે કેવી રીતના? તો કે આપણે મોટાભાગે કોઈ પણ હવે સહકારી મંડળી હોય ને તેમાં સભ્યો પહેલેથી ફિક્સ હોય, એટલે ગ્રાહકો પણ ફિક્સ હોય. જે પણ સભ્યો છે બધા જ કોણ હોય? ગ્રાહકો હોય. એટલે આપણા ઘર વપરાશ માટે જે પણ વસ્તુની જરૂર હોય એ બધી જ વસ્તુઓ સભ્યો દ્વારા એ સહકારી મંડળીમાં મંગાવવામાં આવે. એટલે પહેલેથી ખબર હોય, માનો કે આપણે સહકારી મંડળીમાં 500 સભ્ય છે તો કોઈ પણ વસ્તુ મંગાવવાની હોય તો ઓછામાં ઓછી 500 વસ્તુ તો મંગાવવાની જ હોય. એટલે પહેલેથી મોટાભાગે કેવું હોય કે ગ્રાહક વર્ગ એકદમ નિશ્ચિત થઈ જાય. બરાબર. એટલે મોટાભાગે સભ્યો કેવા હોય છે? એકદમ નિશ્ચિત થઈ જાય છે. બરાબર છે? આ સભ્યો નિશ્ચિત થઈ જાય એટલે સ્વાભાવિક પડે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો વેપાર કરવાનો હોય, બરાબર, એટલે વસ્તુ ખરીદવાની હોય તો આપણને સરળતાથી એ વસ્તુનો આપણને શું આવે છે? અંદાજ આવે છે. અને સભ્યો કેવા હોય છે? એમાં સભ્યો એકદમ નિશ્ચિત હોય છે. એમાં કોઈ વધારાની કોઈ મુશ્કેલી રહેતી નથી. અને વસ્તુઓનું વેચાણ પણ કરી શક્યા છે. આપણે વસ્તુઓ જે છે એનું શું કરી શક્યા છે? આપણે વસ્તુઓનું વેચાણ કરી શકીએ છીએ. પછી 9મો પોઈન્ટ આવ્યા મિત્રો. ઓકે, આની આગળ કયા કયા ટોપિક ચાલે ખ્યાલ આવશે ને તમને? જો પહેલો કયો ટોપિક ચાલ્યો? તો કે સૌથી પહેલાં યાદ કરો, સરળ સ્થાપના, કાયમી અસ્તિત્વ, ખુલ્લું સભ્યપદ, સભ્યોની મર્યાદિત જવાબદારી, સરકારી સહાય, લોકશાહી વહીવટ, ઓછો વહીવટી ખર્ચ, નિશ્ચિત ગ્રાહક વર્ગ. અને હવે આવ્યા વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ, હવે ધંધાકીય જે સંસ્થાઓ છે ને, વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, બધી શું કહેવાય? એ વેપારી સંસ્થાઓ કહેવાય. તો આ વેપારી સંસ્થાઓ સામે આપણે શું કહેવાય? સબળ હરીફ કહી શકાય. કેમ સબળ હરીફ કહી શકાય? તો કે જુઓ, હવે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો વેપારી પેઢીમાં જઈએ, એટલે વૈયક્તિક માલિકી હોય કે ભાગીદારી પેઢીમાં આપણે જ વસ્તુ ખરીદવા જઈએ. માનો કે કિરાણા સ્ટોર્સમાં આપણે એક સોસાયટીમાં બધા સભ્યો રહીએ છીએ. સોસાયટીની અંદર 100 ઘર છે. હવે દરેક એક વ્યક્તિ 5 ડબ્બા તેલના લે તો 500 ડબ્બા થયા. તો
તો 500 ડબ્બાનો આપણે કોઈ એક ના ત્યાં અથવા કોઈ વેપારીને ત્યાં આપણે ઓર્ડર આપવાના, તો એ વેપારીને તો 500 ડબ્બાનો ફાયદો થાય ને મિત્રો. પણ એની જગ્યાએ આપણે સહકારી મંડળી હોય તો સહકારી મંડળીમાં શું કરીએ છીએ, તો એ 500 ડબ્બા બધા જ સભ્યો ભેગા થાય, 500 ડબ્બાનો ઓર્ડર સીધું ફેક્ટરીમાં આપવામાં આવે. તો લાભ કોને મળે? સભ્યોને આપણને મળે ને મિત્રો. ઓછી કિંમતે આપણને વસ્તુ મળે, બરાબર છે. હવે માન લો કે ઉદાહરણ તરીકે હવે દિવાળીનો સમય આવશે, બધા જ લોકો ભેગા મળીને કોઈક વસ્તુ મંગાવે, આખી સોસાયટીના બધા લોકો, તો એકદમ સસ્તા ભાવે પડે. હવે હું લેવા જાઉં, બાજુવાળા લેવા જાય, એના પછી લેવા જાય, તમે લેવા જાઓ તો કેટલી મોંઘી પડે વસ્તુ. પણ બધા ભેગા થઈને વસ્તુ મંગાવે તો શું થાય, વસ્તુ વ્યાજબી કિંમતે અને ઓછી કિંમતે મળે આપણને. એટલે એના માટે કેવા કહી શકીએ આપણે, સબળ હરીફ હોય છે. ઘણી વખત શું કરે વેપારી સંસ્થાઓ છે ને, વધુ નફો મેળવવા માટે છે ને અલગ અલગ પ્રકારની શું કરે ખબર છે, લાલચ આપે, બરાબર. એમાં ભેળસેળ પણ કરે, બરાબર. પછી છેતરપિંડી પણ કરે, કાળા બજાર પણ કરે. જ્યારે સહકારી મંડળીમાં આવું કશું જ કરવામાં આવતું નહીં. એમાં તો માત્ર શું કરવામાં આવે, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી મળે. આ માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે એવું કહી શકાય કે સહકારી મંડળી છે ને એ મુક્ત હોવાથી ગેરરીતિઓ થતી નથી. ગેરરીતિઓથી શું થાય છે, મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે મિત્રો, બરાબર. હવે એના પછીનો નવો ટોપિક આવે આપણે, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ, બરાબર. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ, બરાબર છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કેવી રીતે, તો એની અંદર મિત્રો સમાજ કલ્યાણ. હવે નવો ટોપિક આવે આપણે કયો, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. આપણે છે સમાજ માટે, હવે આપણે સહકારી મંડળીની જે પણ આપણે સ્થાપના કરીએ છીએ મિત્રો, એ કોના માટે કરીએ, સમાજ માટે કરીએ છીએ. એટલે સમાજમાં આપણે બધા ભેગા રહીએ છીએ. એટલે આપણે સહકારી મંડળી હોય તો કે એમાં નફો હોય, બરાબર. પછી અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવે છે. સમાજ માટે કઈ કલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવે, તો કે એની અંદર છે ને વિના મૂલ્યે તબીબી કેમ્પ યોજવામાં આવે, બરાબર. દવાખાના બનાવવામાં આવે, પછી શાળા બનાવવામાં આવે, બાગ બગીચા બનાવવામાં આવે. આ પ્રકારની અલગ અલગ પ્રકારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે. દાખલા તરીકે જુઓ, નારણપુરા અંકુર આગળ છે કામેશ્વર મેડિકલ સ્ટોર્સ, પછી આપણે ગાટલોડિયાની અંદર છે નીલકંઠ મેડિકલ સેન્ટર. ત્યાં આગળ ઓછામાં ઓછી કિંમતે સમાજના બધા લોકો લાભ લઈ શકે એ હેતુથી ત્યાં આગળ મેડિકલ સર્વિસીસ બધી પ્રોવાઈડ કરવામાં આવે મિત્રો. આ કલ્યાણકારી પ્રવૃત્તિ, એટલે સમાજને લાભ થાય એ માટેની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. એના પછી વાત કરીએ છીએ આપણે લોકશાહીની તાલીમ શાળા, બરાબર. લોકશાહીની તાલીમ શાળા મિત્રો. હવે જો લોકશાહી એટલે તમને ખ્યાલ છે, બધા માટે, બધા દ્વારા, એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોથી ચલાવવામાં આવતું તંત્ર, બરાબર છે. તો અહીંયા આગળ સહકારી મંડળીમાં પણ એવું છે. તો કે સહકારી મંડળીમાં છે ને સંચાલન કેવી રીતે થાય, તો કે લોકશાહી ડબે થાય, બરાબર છે. એટલે સંચાલન કેવી રીતે, કે લોકશાહી, સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે, બરાબર. ત્યાં આગળ કોને, તો કે મૂડી કરતાં માનવીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર. સભ્યોને વધારે મહત્ત્વ આપવામાં આવે એટલે સ્વાભાવિકપણે લોકશાહી કેવી બની છે, જીવંત રહે છે, બરાબર. એટલે એવું કહી શકાય કે સહકારી મંડળી, બરાબર, એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. આદર્શ સિદ્ધાંતો, એકદમ બહુ સરસ મજાનું શિક્ષણ આપણે પૂરું પાડે છે. એટલે કે અહીંયા આગળ આપણે બધા ભેગા મળી અને નાનો મોટો વહીવટ કરતાં શીખીએ અને આગળ જતાં આગળ ભવિષ્યમાં મોટો પણ આપણે વહીવટ આપણે કરી શકીએ છીએ મિત્રો. એના પછીના ટોપિકની વાત કરીએ છીએ, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ, બરાબર. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ. હવે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કયો છે, તો કે જો સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. હવે સહકારી મંડળીમાં શું છે, તો કે વિકાસને, સભ્યોનો આર્થિક વિકાસ થાય, સભ્યોને આર્થિક લાભ થાય એ માટેના દરેકે દરેક પ્રવૃત્તિ કરવામાં આવે, બરાબર. એટલે સભ્યોનો આર્થિક વિકાસ થાય એ માટે સહકારી મંડળી સૌથી વધારે યોગદાન આપે છે.
ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે ગ્રાહકોની સહકારી મંડળી એ સભ્યોને રોજબરોજના વપરાશી વસ્તુઓની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવે છે મિત્રો, એકદમ વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવે, માર્કેટ કરતાં ઓછી કિંમતે પૂરી પાડવામાં આવે એટલે સ્વાભાવિકપણે એ આપણને વધારાનો લાભ મળી શકે છે. અને આ વધારાનો લાભ એ આપણા માટે છે ને સૌથી વધુ શક્યતાવાળો બને છે, બરાબર. કેમ? આપણને વ્યાજબી કિંમતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થાય છે મિત્રો. એની અંદર વાત કરીએ અલગ અલગ તો કયા કયા પ્રકારની, તો કે જો મધ્યસ્થીઓમાં રહે નહીં, આપણે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી માલની ખરીદી કરીએ, એટલે મોટા પાયા પર માલની ખરીદી કરીએ એટલે એક વસ્તુની કિંમત પણ ઓછી પડે આપણને, બરાબર. એટલે ઉત્પાદકો ની સહકારી મંડળી હોય તો એમાં સભ્યોને કાચો માલ મળે, બરાબર, સાધનો મળે, ઓજારો મળે, આ બધી જ વસ્તુઓ એમને વ્યાજબી કિંમતે મળે. એટલે અહીંયા આગળ મધ્યસ્થીઓ આવતા નથી, બરાબર. એટલે મધ્યસ્થીઓ ન આવે, બરાબર છે, એટલે આપણું આર્થિક શોષણ અટકી જાય. બાકી મધ્યસ્થીઓ હોય ને તો આર્થિક શોષણ શું થાય છે? વધી જાય છે, બરાબર છે. હવે આમાં જો નાના ઉત્પાદકો હોય તો નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી શકે છે, બરાબર. એટલે આ લોકોને આર્થિક ઉન્નતિ વધી શકે છે. હવે ખાંડ છે, દૂધ છે, બરાબર, ચામડું છે, કપાસ છે, એવી સહકારી મંડળીઓ એ ખૂબ જ વિકાસ સાધ્યો છે, અલગ અલગ પ્રકારની અલગ અલગ વિકાસ કરેલો છે મિત્રો. અહીંયા આગળ મિત્રો આખો ટોપિક આપણે એના 12 ફાયદાની વાત કરી. સહકારી મંડળીના આપણે શું કરી? સહકારી મંડળીના ફાયદાની વાત કરી, બરાબર છે. હવે આ સહકારી મંડળીના ફાયદા છે ને મિત્રો એ તૈયાર કરવાના છે, બરાબર. હવે આ સહકારી મંડળીના ફાયદા આપણે જોયા. હવે એના પછી આપણે સહકારી મંડળીની મર્યાદાઓ જોઈ લઈએ, બરાબર. સહકારી મંડળીની જે મર્યાદાઓ છે એ સહકારી મંડળી આટલી સરસ મજાની ફાયદા હોવા છતાં બી અમુક ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ રહી જતી હોય છે, બરાબર. તો એ મર્યાદાઓની આપણે વાત કરીએ છીએ. મર્યાદાઓ આગળ આપણે એની સમજી લઈએ. તો કે સૌથી પહેલી મર્યાદા છે મર્યાદિત મૂડી. આ પહેલી મર્યાદા છે. કેમ? હવે અહીંયા આગળ સભ્યો જોડાય છે કોણ? કયા સભ્યો જોડાય મિત્રો? તમને ખબર છે કે જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા લોકો જોડાય છે. એટલે સ્વાભાવિકપણે એ લોકો ઓછી કિંમત, એમની પાસે રૂપિયા ઓછા હોય એટલે સ્વાભાવિકપણે એમાં મૂડી ઓછી હોય. કેમ ઓછી હોવાનું કારણ? તો કે શેરની કિંમત પણ કેવી હોય? ઓછી હોય, બરાબર. શેરની કિંમત કેવી હોય? ઓછી હોય. હવે શેરની કિંમત ઓછી હોય એટલે સ્વાભાવિકપણે એમાં મૂડી પણ કેવી હોય? ઓછી જાય. બીજી વસ્તુ, હવે આર્થિક રીતે નબળા હોય, બરાબર છે. અને બીજી વસ્તુ એ પણ છે કે સહકારી મંડળીમાં સભ્યદીઠ મતાધિકાર છે. હવે જ્યારે સભ્યદીઠ મતાધિકાર હોય ને એટલે એ લોકો શેર ન ખરીદે, એમને શેર ખરીદવામાં ઇન્ટરેસ્ટ ન હોય. હા, અહીંયા આગળ સભ્યની જગ્યાએ શેર દીઠ મતો હોય તો લોકો વધારે શેર ખરીદવાનો પ્રયત્ન કરે, પરંતુ અહીંયા આગળ સભ્ય દીઠ મતાધિકાર હોવાને કારણે લોકો વધારે પ્રમાણમાં શેર ખરીદતા નથી. અને શેર ખરીદવાનું આકર્ષણ કેવું થઈ જાય છે મિત્રો? ઓછું થઈ જાય છે. એના કારણે મૂડી કેવી જોવા મળે? મૂડી ઓછી જોવા મળે છે મિત્રો, બરાબર છે. પછી વાત કરીએ છીએ આગળ નવો ટોપિક છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. મિત્રો ખબર પડે છે ને કયો ટોપિક આવ્યા? કાર્યક્ષમ વહીવટનો અભાવ. અહીંયા આગળ જે પણ સભ્યો જોડાય છે ને મિત્રો એ પોતાના આર્થિક લાભ માટે જોડાય છે. હવે આમાં જે પણ સભ્યો પેઢીનું સંચાલન કરે છે, કારોબારી સમિતિ જે સંચાલન કરે છે એ લોકો કેવી માનદ સેવા આપે છે. એ કંઈ પગાર ના લે, માનદ સેવા આપે એટલે એ વ્યક્તિઓને ટાઈમ મળે ત્યારે એ જગ્યાએ જાય, બરાબર છે. એટલે આ સંચાલકો માનદ સેવા આપે છે ને એના કારણે શું થાય? તો કે માનદ સેવાને કારણે મંડળીના સંચાલનમાં વહીવટ પ્રત્યે અંગત રસ દાખવતા નથી. ઘરનું કામ હોય ને તો કે એકલા પહેલાં ઘરનું કામ પતાવી દઈએ પછી જોઈએ. અને જ્યારે આપણે ધંધો હોય તો અરે ઘરનું કામ બીજો વ્યક્તિ કરી નાખશે, પણ આપણે ઘરે ધંધે તો જવું જ પડશે, નાણાં કમાવા જ પડશે, બરાબર છે. એટલે એ અંગત રસ દાખવતા નથી. પછી બીજી વસ્તુ એ છે કે ભાઈ વિશિષ્ટ જ્ઞાન ન હોય, ધંધાકીય અનુભવ ન હોય, બરાબર છે, સમયનો અભાવ હોય. આ બધાના કારણે વહીવટ કેવો જોવા મળે? સહકારી મંડળીમાં બિનકાર્યક્ષમ જોવા મળે છે. એટલે બિનકાર્યક્ષમતા પ્રવેશે છે.
બીજી તરફ એ પણ છે તો કે જૂથબંધી, અંગત હિતને કારણે ગેરવહીવટ પણ થાય. બધા મિત્રો ભેગા મળીને 5-7 મિત્રો ભેગા મળીને જૂથબંધી કરી નાખે અને એનો વહીવટ પણ કેવો થાય છે? ગેરવહીવટ થાય છે. એ બાબત પણ યોગ્ય કહી શકાય એની મિત્રો. બરાબર છે. એના પછીનો નવો ટોપિક આવે આપણા રાજકીય હસ્તક્ષેપ. રાજકીય હસ્તક્ષેપ મતલબ હવે જો જ્યાં સહકારી મંડળી હોય ને, મોટા પાયા પર થતી હોય ને, તો ત્યાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. કયા પ્રકારનું રાજકીય હસ્તક્ષેપ છે? અમૂલ છે. તો જો અમૂલની અંદર જ્યારે બી ઇલેક્શન હોય, સભ્યો એની અંદર પ્રમુખની નિમણૂક કરવાની હોય ને, તો એવા સંજોગોની અંદર છે ને મોટા પાયા પર એટલે પક્ષો, રાજકીય પક્ષો એમાં સામેલ થાય છે અને રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. બરાબર. એટલે અહીંયા આગળ જુઓ, રાજકીય પક્ષો સહકારી મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ બેસાડે છે. એટલે જે પક્ષ જીતતું હોય ને એ જ પક્ષ આમાં આવે. દાખલા તરીકે બીજેપી છે, તો બીજેપીની સરકાર ચાલતી હોય ને અમૂલની મીટિંગ અમૂલ મંડળીમાં, સહકારી મંડળીમાં ઇલેક્શન હોય, તો સ્વાભાવિકપણે ભાજપની પેનલવાળો જ વ્યક્તિ જીતવાનો છે. એટલે રાજકીય હસ્તક્ષેપ જોવા મળે. બરાબર છે. આ એક સામાન્ય બાબત કહી શકાય છે. બરાબર. એમાં હા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અહીંયા આગળ આમાં રાજકીય હસ્તક્ષેપ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એવું જરૂરી નથી હું કહેતો કે ચોક્કસપણે હસ્તક્ષેપ થાય છે, એવું નથી હોતું, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થોડું ઘણો પ્રયત્ન હોય છે. હા, એના કારણે શું થાય તો કે ધંધાકીય સ્વતંત્રતા પણ જોખમાય. બરાબર. પરિણામે સહકારી મંડળીના મૂલ્યો પણ જોખમમાં મુકાય છે મિત્રો. બરાબર. એટલે આ બધી બાબતો, અમુક બાબતો ઘણી વખત અઘરી બની જતી હોય છે. આપણે લોકશાહીના જે મૂલ્યો છે એ મૂલ્યો આપણે શું કરવા પડે છે? આપણે ચિંતા કરવા પડે છે. પછી એના પછી વાત કરીએ છીએ મર્યાદાનો છેલ્લો મુદ્દો. બરાબર. કયો છે તો કે સભ્યો વચ્ચે અસહકાર. સભ્યો વચ્ચે શું જોવા મળે? અસહકાર જોવા મળે. તો એ વાત કરીએ તો કે જો મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યો પરસ્પર, સભ્યો વચ્ચે સંપ ન હોય, સંઘર્ષ હોય, જૂથબંધી હોય, સ્વાર્થી પ્રવૃત્તિઓ હોય, ના કારણે અસહકારનું નિર્માણ થાય. એટલે સહકારી મંડળીમાં શું જોવા મળે? અસહકારનું નિર્માણ થાય. અને આવી કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય તો એના કારણે શું થાય ખબર છે? એટલે સહકારી મંડળીમાં આપણે જે સમાન હિત ધરાવતી વ્યક્તિઓ ભેગી થાય છે એ પ્રકારની ભેગી કરી શકાતી નથી. અને ઘણી વખત સહકારમાં આપણે અલગ અલગ પ્રકારના લાભ પણ મેળવી શકતા નથી મિત્રો. બરાબર. તો અહીંયા આગળ આખો આપણો આ ટૉપિક પૂરો કર્યો છે. હવે આ ટૉપિકમાં તો એક વખત ફરી જોઈ લઈએ, એની મર્યાદાઓ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ, એની મુખ્ય 4 મર્યાદાઓ છે. પહેલી છે મૂડીની મર્યાદા, કાર્યક્ષમ વહીવટનો અભાવ, રાજકીય હસ્તક્ષેપ, સભ્યોનો અસહકાર. મિત્રો આ ખ્યાલ આવી ગયો ને? હા જો, હા, આ 3 માર્કનો પ્રશ્ન છે. એમાં એવું પૂછાય કે ભાઈ સહકારી મંડળીનો અર્થ આપી તેના ફાયદા મર્યાદા સમજાવો, લાભાલાભ જણાવો. તો બી આ ફાયદા અને મર્યાદા એ જ લાભાલાભ છે. લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ બંને લખવાનું. આ લાભ એટલે ફાયદા અને ગેરલાભ એટલે એની મર્યાદા થઈ ગઈ મિત્રો. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. આમાં તમને કોઈ એવો ટૉપિક એવો અઘરો લાગ્યો હોય કે આ ટૉપિકમાં ખબર નથી પડી એવું લાગ્યું હોય, બરાબર છે, તો બી તમે મને પૂછી શકો છો. બરાબર. એટલે એની અંદર તમે નિશ્ચિંત બની શકો છો આમાં. એટલે કે તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહી શકે નહીં અને સરળતાથી. હા, આ પ્રશ્ન અગત્યનો છે. કેમ? આપણે સમજવા માટે પણ એટલું જ અગત્યનું છે. બરાબર. એટલે આ પ્રશ્ન તમે સરળતાથી તમે સમજી શકો છો મિત્રો. આખો આ પ્રશ્ન તમારે લખી અને તૈયાર કરવાનો છે. એટલે ભૂલ ન થાય. આખો પ્રશ્ન પહેલાં તમારે ફાયદા લખવાના, તૈયાર કરવાના, મર્યાદાઓ લખવાની, એક વખત લખી અને તૈયાર કરી નાખવાની. એટલે પછી આપણને કોઈ મુશ્કેલી રહે નહીં મિત્રો. આ બાબત ખાસ ધ્યાન રાખજો. લખશો ને? હા, ભલે નવરાત્રિ ચાલતી હોય તો બી થોડું ઘણું લખી નાખવાનું.